બહુ સમયથી આ પ્રોગ્રામો ચાલે છે. હવે થોડું બેસેલું છે, કારણ કે ચૈત્ર અને વૈશાખ એટલે કલાકાર માટે બહુ અઘરા મહિના કહેવાય. હા કાકા, હવે તો 18 વર્ષ થઈ ગયા. અમારા ભાઈ શ્રી કોઈ કલાકાર તરીકે પહેલા જ નથી આવ્યો, કહી દઉં. મારા ભાઈ શ્રી કપિલભાઈ અને ઓમભાઈ માકાણીના આમંત્રણ ઉપર ખાસ આપ બધાની વચ્ચે નવા કલાકારોને સાંભળવા માટે. એમાં સાહેબ છોકરો ક્યાં ગયો? જમાવટ કરી નાખ્યો હો ભાઈ. બાપો બાપો, એકવાર જોરદાર તાળીઓ એના માટે હો ભાઈ. ભાઈ કે મેં કીધું 2-5 મિનિટ લઈને પછી મેં કીધું મારે નીકળવું છે, કાર્યક્રમમાં જવું છે, પણ ભાઈ કે પહેલા લઈ લઈ હાલો ને તમને. એટલે આ લોક સાહિત્ય કોને કહેવાય ખબર છે? એ ભાઈ હલો, ઘડીક વાર હું વાતું કરીશ ને તમે બધા સાંભળજો. હા, પછી તમે બધા વાતું કરજો ને આ બધા સાંભળશે. લોક સાહિત્ય કોને કહેવાય ખબર છે? ક્યાં ગયા બધા? કોઈને ખબર છે લોક સાહિત્ય કોને કહેવાય? સાહેબ, એક હોય સાહિત્ય અને બીજું હોય લોક સાહિત્ય. સાહિત્ય એટલે તમે તમારા આંગણાની માલી પાસે એક નાનકડો વૃક્ષ વાવો, પૌધો વાવો, એને રોજ તમે પાણી આપો, રોજ સિંચો, એમાંથી વિશાળ વૃક્ષ બને, તમને છાંયો આપે, એ સાહિત્ય. પણ સાહેબ, વગડાની માલી પાસે પોતાના મેળે આપમેળે કુદરતના આપબળથી ઉગેલો એ વૃક્ષ આખા જગતને છાંયો આપે ને, એ અમારું લોક સાહિત્ય. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલી ગુજરાત, અને વર્ષે તો વાગડ ભલો, પણ પાંજો કચડો 12 માસ. તળ ઊંડા જળ જીચરા અને કામન લંબે કેસ, નર બટા ધર નીપજે આ કચ્છ ડોલરિયો દેશ, આ કચ્છ ડોલરિયો દેશ. સાહેબ, લોક સાહિત્યની અંદર દોહાની પણ મજા હોય. એક બાજુથી નહીં, 2 બાજુથી હાથ આવે ને દોહો કહેવાય. ધરા બિન થાન ન નીપજે અને કુડ બિન માડું ન હોય, જસંગ જખરા જત જીવ નીપજે જેની માત ઓથલ પદમણી હોય છે. આ દુઓ છે, આની મજા છે, આની વાતો છે. પણ કપિલભાઈ વેસ્ટર્ન વાળા કે અમારા રેપ સોંગ એટલે કુલ. મેં કીધું અમારા સપાકરા તમારી ઓજરીઓ કાઢી લે ભાઈ. હા, એ કે અમારા એ કે સપાકરા એ કે અમારું રેપ સોંગ જેવું કાંઈ છે જ નહીં આ જગતમાં. મેં કીધું અમારા સપાકરા જેથી આવે ને તેથી તમારા મીટરને ગોટે ચડી જવું પડે. હા, આ જોઈએ ભાઈ, આ આપણા બાપનું છે, આ પડકારો હોવો જોઈએ. અને સપાકરું એટલે એક છંદનો પ્રકાર છે ઓમભાઈ. એ અંગ્રેજીમાં ઓલા મીટર કહે, આપણે ગાડીમાં લાગેલું એને મીટર કહે, પણ આપણે એને લય કહીએ. ગુજરાતીમાં લય કહેવાય. આ બધા સંગીતકારો બેઠા એને લય કહેવાય. પણ એ છપાકરું લયની માલી પાસે હાલે એટલે છંદની મજા છે કે આકાશ પાતાળ તું ધરી અંબર નાગ સુરા નર પાય રમે. આમ જ હાલતું હોય ભાઈ, એની અંદર કઈ ફરક નહીં. હા, એકાદ બે આપી જઈશ, કારણ કે ભાઈ કીધું છે 2 મિનિટમાં નથી પૂરું કરવાનું. અને પાછા અમે ક્લિપિયાની કલાકિયા છીએ, કારણ કે પડ્યું એટલું છે ને દેવું છે તમને. હા, અને આપણું કઈ ઓલું ડાલડા વાળું તો છે નહીં. હા, દેશી ઘીનો માલ છે કાકા. આમાં થોડી કઈ ફરક પડે કાંઈ. પણ સાહેબ, મેં કીધું લોક સાહિત્ય કોને કહેવાય? કે વિશાળ યુનિવર્સિટીઓ સાંભળે ને અમારા જેવા કોઈક અભણ બોલે એને લોક સાહિત્ય કહેવાય છે. હા, ઓલા ગામડા વાળા બોલે અને આખું શહેર સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. સાહેબ, પીઝા સાંભળે ને અમારા બાજરાના રોટલા બોલે એને લોક સાહિત્ય કહેવાય સાહેબ. હા, અને એનાથી આગળ જતા ઓલી સ્ટારબક્સની કોફીઓ સાંભળે ને અમારી દેશી સબડકાની ચા બોલે એને લોક સાહિત્ય કહેવાય સાહેબ. આ મજા છે. એનાથી આગળ જતા સાહેબ, આભાર. એનાથી આગળ જતા સાહેબ, હા, આ બધા આખું જગત સાંભળે અને અમે નાનકડા ગામના કલાકારો બોલીએ એને લોક સાહિત્ય કહેવાય સાહેબ. આ લોક સાહિત્યની મજા છે. પણ સાહેબ, આ ધરતી માટે ભુલેરાય કારાણીએ બહુ સારા શબ્દો લખ્યા છે. અજબ તાકાત ના જાત વત અશ્વ જ્યાં કરવટે જમીનની પીઠ કાપે, અને ઉભા છે અડીખમ પાડિયા વાટ જોઈ યુદ્ધની ગામ જ આપે. હવે આમાં પાડિયા એટલે શું ખબર છે ને? કેટલાને ખબર છે પાડિયા એટલે શું? વાહ યાર વાહ, ખરેખર આ છેલ્લી પેઢી છે જેને પાડિયાની ખબર છે. કપિલભાઈ, ખરેખર કહું છું, ખાંભીન પાડિયાની ખબર છેલ્લાને, આ છેલ્લી પેઢીને છે. પણ મેં કીધું કે ઓલા સપાકરાની લય લાગે તો કેવી લાગે સાહેબ? જવા દઉં લડે હલ્દી મેદાન માથે યમદોની ફાજ સામે લડવાને હાલે સુરા. હા, કેવી મજા આવશે. ભેગો હોકલો પડકારો આવશે કે નહીં? આવશે કે નહીં? એ ભાઈ, આવશે કે નહીં? હા, જો કેવી મજા આવી ગઈ. આ તમારે વેસ્ટર્નમાં થોડી આવે.
હા એમાં થોડી એમાં તો યા યા હવે કાળતરો કરડે તારા યો યો સાહેબ હું તો કેતો આવ્યો છું કે હવારે ઉઠે ત્યારે પાવડર જોઈને રાતે હુવે ત્યારે પાવડર જોઈ એવા નશાવાળા આપણા રોલ મોડેલ ન હોવા જોઈએ સાહેબ. નશો તો લોક સાહિત્યનો હોવો જોઈએ, લોક સંગીતનો હોવું જોઈએ, તમારા જીવતરનું હોવું જોઈએ સાહેબ. સિંધુ રાગના ફુકાણા પાવા નગારા વાગીયા હોહો વાગી ગયા કાય રોને જાગી ગયા જતાર પછી ધણી માથે દડા શીશુ ઉગડ્યા મૃત્યુના દ્વાર પડ્યા શત્રુ માથે જતી બાબુના પ્રહાર અને ધરા લાગી ધ્રુજવાને કાળના ખોલી ગયા મોઢા કંઈક સ્વરૂપ બંકત દી ભૂલી ગયા ગમન લહી તાળી શત્રુઓના લોહી બ્રખે વાને લાગી પ્રલય કાળી તેગ બાબુ રાણની પ્રચંડ. આ બાબુજી રાઠોડનું સપાકરું એક સપાકરાના એક શબ્દની માલિપાય આખું જગત હમાઈ જાય એટલી બધી વાતો છે. પણ હા તો દોડી ગયા પાંજરા વાળા હોકડેથી પાક સુકે પાક બોલી ગામા લામા પિયા હાકો પાકે કાતો જોતા સિંહ જમુ જાણા પચુટા પે નાગે તાણે ચટાયા સમાન કહેતા ફટા જમી તાકે ત્યાં તો જાડા ફાળા તેગ વાડા પલ્લે કાળા બેરે જાગ્યા પાડ વાડે રંગે કાળા રંગે તાળા પૂર ફગડા ઉદડા વાહે વાદડાના નોર ફાડે પાડે તાળી બંદુ કાળી વગેરે ને તૂર કે કાળા જાણકી કરી ઠાણકી પાંખરા ગણી જાણકી જરતા ખાખ યોઠિયા જોતાર રણકી સિંધવા રાગ ડણકી યોઠિયા રોગા ડણકી મામલે હુરા કરે માર 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 કૂડો દેવરો મંડાણો મૂળ ગીરી મેરે સબે કૂડો કૂડો હે જમીકો પીઠ કૂડો અહંકાર કૂડો હે કરમ ભજમ પવન જમાઓ કૂડો ગિરિધર નહીં એક કૂડો હે ગોપાલ. હા ગિરિધર નહીં એક કૂડો હે ગોપાલ. આ જગતમાં બધું ખોટું છે પણ તો પછી કે સાચું શું? હા જો બેન જવાબ આપ્યો ને સાચું શું? હા ક્યાં વાત. અમારી પાસે નશો કેવો છે જોઈ લો. આ બધાને કહું જો અમારા મોબાઈલમાં પણ આવા જ વોલપેપર હોય કપિલભાઈ. આ 24 કલાક નશામાં ફૂલ છે જો અમે આની અંદર. હા બધા કટરીના કરીના રાખે અમે આવા રાખીએ ભાઈ. કાચો કામ કેલ કારી મીનાકારી કામ કાચો કાર્યા કો બનાવો કાચો કાચો સબે કામ કાચો રાજા ઇન્દ્ર કો હી આપી બ્રહ્માંડ કાચો હાચો બાવા હાચો 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 હાચો. આ દુનિયાની બધી મોહ માયા ખોટી છે, એક દ્વારકા વાળો હાચો છે ભાઈ છે ભાઈ. આ બધી લઈની એક મજા છે. પણ ભાઈનો આમંત્રણ, ઓમભાઈનો આગ્રહ અને ખાસ બધા યુવાનો સાંભળે છે. પણ એકાદી કડી આપણા કચ્છના છવાગરાની દેતો જાઉં સાહેબ. એ કાકા બધું એમાં એવું છે થોડીક લય હોય તો અમને મજા આવે. આ બધી વાતો માટે મોટો વર્ગ જોઈ, મોટો માહોલ જોઈ અને 140 દીકરીઓ સાહેબ જેથી સિંધની માલીભાઈથી કચ્છના અબડા જામના શરણે આવે છે. હા કેટલા જણા જાણે છે અબડો જામ કોણ છે? હા જાજો વર્ગ છે ભાઈ. આ બધા કચ્છીઓ છે 100% એ નક્કી છે. નથી જાણતા અબડો જામ કોણ છે? આઈના નથી. વાહ તો આ બેન ને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. આઈના નથી તોય અબડા જામ ને જાણે છે. ક્યાં બાત. વાહ ચારણ વાહ સાહેબ. બહુ લાંબી વાત થાય, બહુ મોટી વાત મંડાય, લોક સાહિત્યમાં એના વર્ણન થાય. પણ સાહેબ જદી 140 દીકરીઓ અબડા જામના શરણે જદી આવે છે તેથી અબડો જામ એમને દૂધનો પ્યાલો ભરીને આપે છે અને કહે છે કે દીકરીઓ આ દૂધનો રંગ જ્યાં સુધી રક્તવર્ણ ન બને ત્યાં સુધી આપ કોઈ એકે વાર તમે બીજો નહીં. હું તમારો ભાઈ હજી જીવું છું આ ધરતી પર. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તમારી સામે કોઈ મીટ નહીં માંડી શકે સાહેબ. એના હાટું અમારો કચ્છનો કવિ હરિભા મંદુડા એક છપાકરું લખે છે અને એક જ લીટી આપીને પછી મારા શબ્દોને વિરામ આપીશ. માતાજીની આડીફમ આટલો મનથી દાડો માતાજી ઘડ્યો લે છે. ક્યાં બાત. આ બધું કાકા અહીં તો મને યાદ આવે પણ ટાઈમ ના પાવટે. હા જો આજી ગાડી થોડી ગેર મેં. હા એટલે સાહેબ એના હાટો કચ્છનો કવિ હરિભા મંદુડા લખે છે કે હલ્યો કચરો કહેરી આજે સોમરીની વાર કાચ ડાટાડો હાલીયો આજે વડે સરો વીર મુછ મથ તાબદે તો તસીઓ ઉદીન માથે ગઢ પત કચરાનો થયો રે ગંભીર. આ એની એક કડી. બાકી બીજી વાતો બીજું પ્રોગ્રામમાં હું ભાઈ. હા સાહેબ નહીં. અને ભાઈ નશા ખોટા કરવા નહીં. યુવાન તરીકે કહું છું 25-27 વર્ષની મારી ઉંમર છે. નશો કરવો હોય ને તો તમારી જનતાનું કરજો. આજ બધા મધર્સ ડે વાળા નીકળ્યા છે. હા અહીંથી વિરોધ કરું છું ખુલ્લેઆમ. 26 વર્ષનો બાળક છું. ભારત દેશ એ શક્તિનો દેશ છે સાહેબ. આ દેશ શક્તિની ઉપાસનાનો દેશ છે. અહીંના દીકરાઓને કઈ એક દી માતાને થોડી પૂજવાના હોય. અહીં તો રોજ પ્રભાત પડે ને માના ચરણોમાં વંદન કરીને નીકળવાનું હોય કે માંથી મોટું કોઈ નહીં. ભલે ને હોય જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ. ઈ તો અંબા આગળ આલિયા અને માં કહેતા મુખ ઉગડે અને બાપ કહેતા થાય બંધ. બાપ કહેતા થાય બંધ. બાપ બપોરનો સૂરજ અને માત શીતલ ચંદ. સાહેબ આ ધરતીના વારસદારો છે.
આ જેમની માતાઓ પિતાઓ નથી ને એમના હાટુ આ બધા દિવસ બન્યા છે. બાકી મધર્સ ડે ને ભારતના દીકરાઓને જરૂર નથી. આ તો શક્તિનો દેશ છે સાહેબ. કરતા હરતા શ્રીહિંગ કારી કાલ કાલ રહી જણકો મારી શશી શેખરા સિત્સર નારી જગની માવર જોજન તારી દબા ધબલકર ધબતું ધબલા કૃષ્ણા કબચા કસ્ત્રી કમલા અને ચલા ચલા ચા મુંડા ચપલા વિકટા વિકટ બાલા વિમલા સાહેબ આ ધરતીની માલી પાસે જતી આપની માંથી ખણનલ ઠડાપ દઈને વીજળીનો ચમકારો થાય તેથી બાળક પોતાની જનતાના પાલવની નીચે છુપાય અને આપને કહેતો હોય કે વીજળી હું મારી માતાના પાલવની નીચે છું, હવે તારે કડાકો મારો હોય તો મારી લે. તારી શું આ બ્રહ્માંડની તાકાત નથી કે મને મારી માના પાલવની નીચેથી ઘુસાડી કે સાહેબ આ અસ્તિત્વના બાળક છે આપણે સાહેબ. અમારા કાગ બાપુ મા માટે કેટલા દુઆ લખે. મોઢે બોલું માં મને મને હાચે નાનપ સાંભળે પછી મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા સાહેબ. અને જનની કેરું ધોરી રાઘવને રેતું સદા. હા જનની કેરું ધોરી રાઘવ ઈ રાઘવને પણ છે ને એની જનેતાનું જોર હતું સાહેબ. નાનો બાળક હોય તો પછી 90 વર્ષનો બુઢો બાપ સાહેબ સુધી મહા બોલે ને એ બાળક બની જાય જનેતા માટે. ઈ વારસદારો છે. એટલે મધર્સ ડે માં કાંઈ ન વરે, ફાધર્સ ડે માં કાંઈ ન વરે. હા અને ગાડી પર મા બાપના આશીર્વાદ લખાવવામાં કાંઈ ન વરે કપિલભાઈ. તો ઘરે એને દેવતાની જેમ હાચવવું પડે. એક નાનકડી વાત અહીં દીકરા અને દીકરીઓ બંને બેઠા છે સાહેબ. આપની વચ્ચેથી કરતો જાઉં છું કે આમ ચર્ચા ચાલે છે કે આપણા દેશની અંદર વૃદ્ધાશ્રમો બહુ ચાલે છે. હા તો દીકરી કહે છે દીકરા બધા પોતાના મા બાપને કાઢી નાખે એટલે વૃદ્ધાશ્રમો ચાલે છે સાહેબ. પરત એક કવિ જવાબ આપે છે કે જો દીકરી લગ્ન પછી ફરી દીકરી બનીને રહે ને તો આ જગતની માલીબાઈ કોઈ દી વૃદ્ધાશ્રમો ન ચાલે સાહેબ. આ જગતના વારસદારો છે. અને આ બધા તમને બોલાવીને કપિલભાઈ કાંઈ આ કે મજા કરવા થોડી બોલાવે છે. હા અહીં તમે બધા ભેગા થાઓ, એકબીજામાંથી કાંઈક શીખો. અને બધા આમ તો કલાકારોની વચ્ચે આમ ભેગા બહુ ઓછા થાય. હા બધા છે નો હાચવાય નહીં બાપા. એક મેનમાં એક જ હચવાય. હું સમજુ છું ને મને વળતી. પણ તમને બધાને ભેગા કરે, બધા કલાકારો પાસેથી કાંઈક નવું મેળવે પામે. અને આ નાનકડું સ્નેહ મિલન છે ભાઈ. અહીંયા કેટલા બધા કલાકારો ઘણા બધા તો ગાઈને વયા ગયા સાહેબ. હું અહીંથી કહું છું ભાઈનું આયોજન છે મને કહેવાનો હક છે. સારો કલાકાર જો સારો શ્રોતા ન હોય ને તો એ કલાકાર નથી. ઘણા બધા હું બેઠો તો ત્યારે ઘણા બધા કલાકારો અહીં લાઈનસર બેઠા હતા સાહેબ. આવું સુંદર મજાનું આયોજન હોય. 30 કલાકારો કપિલભાઈ 30 કે 31 કલાકારોએ ભાગ લીધો હોય એમાં 15નો વારો આવી જાય ને પછી 15 વયા જાય. તમે તમારા રાઉન્ડ લેવા થોડી આવ્યા હતા કાંઈ ભાઈ. હા રાઉન્ડ અમે 25 કલાકારો ભેગા થઈને તો 25 ને સાંભળીને જાય એમને એમ જાય નહીં. મેં હમણાં જ ભાઈને કીધું મેં કીધું મારે નીકળવું નથી પણ 10:30 મારે ડોણ પહોંચવું છે. કાર્યક્રમના બંધારણથી બંધાયેલા છીએ અમે. એટલે ઓલા 15 વયા ગયા ને એમને બીજા 15ના પરફોર્મન્સ ખોયા. એટલે નુકસાન એમનું છે તમારું નથી. પણ સાહેબ આપ બધા કલાકારો જ્યારે ભેગા થાવ, મારા જીવનની શરૂઆત પણ આમ જ થઈ છે ઓપન માઇકથી. અને સાહેબ આજ ગુજરાતના લગભગ બધા કલાકારો જોડે કાર્યક્રમ કરીએ છીએ, કચ્છની વાતો કરીએ છીએ. આવા મંચ તમને મળી જાય અને તમે ક્યાંક ન્યા સુધી ભોગી જાઓ ને આ મંચને આભારી હશો. પછી મેં મારા જીવનનું અહીંથી તમને બધાને નાનકડી વાત કરી દઉં. મેં મારા જીવનનું પહેલું પરફોર્મન્સ પબ્લિકની વચ્ચે ભુજના એક ઓપન માઇકથી કરેલું હતું સાહેબ. હા અને હમણાં 2 દિવસ પહેલા ગીતાબેન રબારી જોડે મેં કાર્યક્રમ કરી લીધો કપિલભાઈ. એટલે ન્યાથી ન્યા સુધીની સફર છે ને આવા મંચો અને તમારા જેવા લોકો પહોંચાડે છે. એટલે ઓલા 15 વયા ગયા ને એનો કોઈ નુકસાન નથી. હા ઓલા 3માં 15 સાંભળે 15 નીકળી જાય એટલે અમે કહીએ હા કાર્યક્રમ બાંધીને ત્યારે કહીએ કે સાજિંદા અમે કરી દઈએ તમે લઈ આવશો. તો પાર્ટી કે કપિલભાઈ જેવા ઓમભાઈ જેવા સારા માણસ હોય કે અમે કરી દઈશું. હા પછી કઈ સારા સાઉન્ડ તો એ પાછા એ છે તો સારા જો ભાઈ. હા એ કે અમે કરી દઈશું સાહેબ. તો પછી અમે કહીએ કલાકાર અમે પોતે સારા સાઉન્ડ તો પછી સાંભળવા વાળા અમે લઈ આવીએ તમે કરી દઈશું છે ને ભાઈ. એટલે સાંભળવા વાળા નહીં હોય તો આ કાર્યક્રમની કોઈ મજા નહીં હોય. અને બીજો એક કાર્યક્રમ સાહેબ આ બધા મિત્રોએ નવી એક પહેલ કરી છે મુન્દ્રાની અંદર. બધા લોકો 31 ઓલા માલ પીએંગે મેં કીધી મેં માલ પીએંગે ન્યા સાહેબ. આ બધા આ 2 ભાઈઓની એક નવી પહેલથી આપણે 31 દર વખતે આપણે મહાદેવના મંદિરે ત્યાં ઉજવીએ છીએ. આ લોકોએ શરૂઆત કરી દીધી છે ભાઈ. ત્યાં સારામાં સારી સાંસ્કૃતિક અને ભારતીય બેઠક સાથેનો એક નાનકડો પ્રોગ્રામ કે જેની અંદર બધા કલાકારો આવે બેસે
કંઈક સારું સાંભળે આ બે ભાઈઓને. અને સાહેબ અહીંથી રૂડું લગાડવા નથી કહેતો, તો જેના મનમાં રામ હોય ને એનાથી આવા કાર્યક્રમ થાય સાહેબ. બાકી કોઈ તાકાત નથી કે આવા કાર્યક્રમો તમે કરી શકો. હા, મન રામ હોણો જરૂરી યાર. હા, મોટે રામ ઊંધો તો વટે રામ ઊંધો, પણ અરસપરસ રામથી રામનો મિલાપ થાય ને, હા તો બહુ જરૂરી છે. ગઈકાલે તમે એક સંતોની સાથે બેઠા હતા ત્યારે વાત કરી આપણા કચ્છના નારાયણ સ્વામી બાપુ. હા સાહેબ, ઓળખો છો ને બધાય? હા, મન પૂછી લેવું પડે, કારણ કે અમે ઓળખીએ એટલે અમને એમ લાગે કે આ પાછું ક્યારેક કાકા કેવું થાય ખબર છે, અમારા બધાનું સાહિત્યનો વિષય ને એટલે અમને એમ લાગે અમે આ જગતથી નોખા છીએ, અમારું બ્રહ્માંડ કંઈક અલગ બાજુ છે. હા, કારણ કે અમે જીવન કેવું જીવતા હોય, સાદું સરળ. અને વેસ્ટર્ન તો કાંઈ કે નવી પિક્ચરનું નવું ગીત આવ્યું, હરામ બાપા અમને ખબર હોય કઈ પિક્ચર આવીને કયું ગીત આવે, કે આ કલાકાર હમણાં બહુ ટ્રેન્ડિંગમાં છે, અમને ક્યાં ખબર હોય આ કલાકાર ટ્રેન્ડિંગમાં. એટલે અમને એમ લાગે અમે આ જગતથી જુદા તો નથી ને, થાય કે નહીં? અને સાહેબ આ એક છેલ્લી પેઢી છે જે મા બાપને માને છે. આવનારી પેઢી મા બાપ દીકરાઓનું માનશે, એવું ઘડતર થશે સાહેબ. એટલે આ બધા થોડું થોડું માનજો ભાઈ. હા, બહુ કષ્ટ 20 વર્ષ તમને મોટો કરે ને તો એમને એમ ન થઈ જાય. 20 વર્ષ છે, 20 દીકરી જોજો કેમ થાય. હા, અને જેટલા દીકરાઓના ખબર લાઇટ બિલ આવે ને એટલે પાંસરા લઈને, હા ખબર પડી જાય હવે અઘરું છે ભાઈ. કપિલભાઈ, હા જેથી બાપા હા હાથ પકડાવીને કહી દે ભાઈ રાશનનું બિલ છે ભરી નાખજે, તેથી ખબર પડે કેટલે 20. હા, જેટલા પોચતા હોય ને ઓછતા છે ને કોઈ ખબર હોય બાપા. હા, એટલે આ બધું અઘરું છે ભાઈ કરવું. કાકા પેટજી મોજ માં નહીં, પાપાજી મોજમાં રહેવું, અલગ ધણીની ખોજમાં રહેવું સાહેબ. હા, આમાં કઈ છે નહીં. આ તમને સાંભળે છો ભાઈ, તમારા માટે આ ભગવાન છે. હા, પણ એના માટે નથી. હું મારા બાપને પણ સત્ય કહેતા જાણું છું, સાહિત્યકાર લગાડું છું ને એમાં ભૂદેવનો દીકરો છું સાહેબ. ભાઈ કીધું ચારણ છું, માં સોનલમાં એક જ વચન કીધું હતું, ભણો ભણાવો ને મોટેથી દુર્ગંધ ન આવી જોઈએ સાહેબ, તો તમે ચારણ છો. આ સોનલનું વચન હતો સાહેબ. જે નથી માનતા એ નથી. હું તો સાહેબ અહીંથી કહેતો આવ્યો છું એક યુવાન તરીકે, ચારણ સત્ય વક્તા હોવો જરૂરી છે. ચારણ બાવડું પકડાવીને અંધકારમાંથી અજવાળા બાજુ લઈ આવનાર તાકાત છે. એની કવિતાઓની શું મજા છે. દાદ બાપુ લખે છે કે શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે, અને કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. હજી પણ ધબકે છે લક્ષ્મણની રેખાઓ, કે જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને કંઈક અલગ તાસીર છે આ ભૂમિની સાહેબ. આની અંદર તમે આખું મહાભારતનું યુદ્ધ વાવી દો પણ તોય જગત આખાને સંદેશ દેતો ગ્રંથ ગીતા. આ તાકાત છે ચારણની કલમની સાહેબ. અને અમે બધા પીરસનારાઓ છીએ. જેને લખ્યું છે એનું કેવું આનંદ હશે. મેં ગઈકાલે જ એક નારાયણ બાપુની એકમાં મને બહુ જ સારી વાત મળી. કલાકાર કોને કહેવાય સાંભળજો સાહેબ અહીંથી. હવેના કલાકારો રૂપિયા પાછળ છે. કલાકાર કોને કહેવાય સાહેબ? એક બહુ મોટા ગામના, નામ નથી આપતો અહીંથી, નહીં તો કાલ મને ફોન કરશે માફીનો વિડીયો કપિલભાઈ. પણ એક બહુ મોટા ગામના સાહેબ, બહુ જ મોટા ગજાના વ્યક્તિ પોતાના દીકરાના લગ્ન કરે છે ત્યારે નારાયણ બાપુ પાસે જઈ અને પત્રિકા મૂકે છે. કપિલભાઈ આ સત્ય પ્રસંગ છે. પોતાના દીકરાના લગ્ન કરે છે એટલે નારાયણ બાપુ પાસે જઈ અને નારાયણ સ્વામી પાસે જઈને પત્રિકા મૂકે છે. પત્રિકા મૂકીને કહે છે કે બાપુ મારા દીકરાના લગ્ન કરું છું, આપ પધારજો, અને આ પધારો તો વિશેષ આનંદ થશે. તો જો સાહેબ અહીંથી આ વાતની મજા છે. નારાયણ બાપુ કહે છે ભલે હું અવશ્ય આવીશ, પ્રયાસ કરીશ. ત્યારે કહે છે કે તમે આવશો ને તો હું તમારા આશ્રમમાં 2 લાખ રૂપિયા આપીશ. નારાયણ બાપુ પત્રિકાને ધક્કો મારીને કહી દે છે કે આવા 2 લાખ હાટું નારાયણ કોઈ કાર્યક્રમ નથી કરતો. પોતાની તિજોરી ખોલી અને વ્યક્તિને દેખાડે છે કે આમાંથી જેથી તારી પાસે ખૂટે ને તેથી લઈ જાજે, હું તો બાવો છું, મારી પાસે તો આખી દુનિયા ભરેલી છે સાહેબ. આ આપણા કલાકારોની, આ આપણા સંતોની, આ આપણી સંતવાણીની તાકાત છે સાહેબ. આ મજા છે સાહેબ. અને પેલા લતા મંગેશકર કહેતા હો સાહેબ, એ કે હું જીવનમાં કોઈને સાંભળું છું ને તો એ નારાયણ સ્વામીને સાંભળું છું સાહેબ. એટલે વિચારી લેજો કે આપણા કચ્છમાં માંડવી ગામની અંદર કેટલું મોટું નામ હશે સાહેબ. એકવાર એને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અસ્તુ, આભાર. ક્યાં 20 મિનિટ વહી ગઈ ખબર ન પડી. હા છે ને, આ મને મેં કીધું 2 મિનિટ લઈશ. મેં કીધું અમે ક્લિપમાં હમાતા જ નથી ભાઈ. હા, પણ છેલ્લે મારી હારે બધાએ મહાદેવનો નાદ કરશો ને? કરશો કે નહીં? જો આટલી વારમાં પડકારો ઘટી જાય. અમારું સાહિત્ય છે ને, વાહ 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 બાપા. હા, ડેકારા ને પડકારામાં ફરક હોય કોઈ પાસે?
અમારું સાહિત્ય સાંભળો ને તમે, સપાકરું ગાડીમાં ચાલુ હોય ને કાકા એટલે પોતે પોતે લીવર ઉપર પગ વધતો જાય એ પૂરું થાય ને ત્યારે ખબર પડે 160 ડિગ્રી. હા એવું સાહિત્ય છે ભાઈ. આની અંદર તો નમાલા ને સત્રિયાવટ ચડવા લાગે. हाँ दो तलवारा बांध के सब कहावत खुद को सूर. ओम भाई कि दो तलवारा बांध के खुद कहावत खुद को सूर, और युद्ध के टाणे दिखत है मर्द के मुख पर नूर. हाँ समय आवे ने तेजी मर्द माणा के गोड़ा डबला दूध पीधा હોય એના એક આમ થોડી છે કઈ અમૂલની થેલીએ જીવ્યો હોય નકરા વી ને 22 પાછા વી કરે. આ દુનિયા માણસો કેવા પડ્યા સાહેબ, પેટ્રોલ પંપે જાય 100 રૂપિયાનો પેટ્રોલ ભરાવે. કપિલભાઈ જોજો એવા કલયુગમાં આપણે જીવીએ છીએ સાહેબ કે 100 રૂપિયાનો પેટ્રોલ ભરાવી અને પછી ઓલા પેટ્રોલ પંપ કે થોડુંક માન રાખો. હા સાહેબ તમને કઈ રીતે ભોગવું ભાઈ, અમને સાહેબ વિચાર કરી લો, આપણે આ જગતમાં જીવીએ છીએ. પેટ્રોલ પંપ વાળાને કે થોડુંક માન રાખો તો એ તમને મને ક્યાં મૂકે ભાઈ. કલયુગ છે, કોઈને છોડવાનો નથી સાહેબ. કલયુગની અંદર જેને રામ ભજ્યો ને બિલભાઈ એનો બેડો પાર છે. હા અને જેને હનુમાન વાલો છે એની સામે તો કલયુગ 5 ફૂટ દૂર રહી. હા ગોબા કાઢી નાખે એવો છે આનો ભાઈ. હા છે ને ભાઈ, છે કે નહીં? 50% જાગે છે ને 50% હોઈ ગયા છે એવું લાગે છે. પણ સાહેબ અમે કહેતા આવ્યા છીએ જ્યારે જ્યારે ભારત દેશના સીમાડા આ દેશના યુવાનો સાચવે છે ને એટલે અમારા જેવા કલાકારો આવા કાર્યક્રમો કરી શકે છે સાહેબ. આ મુન્દ્રાની ધરતીને ગૌરવ લેવું જોઈએ કે અહીંયા શહીદ માણસી જેવો વિપ્લો પાક્યો છે સાહેબ. હા સાહેબ એની બોડીગાર્ડની તો આમને જરૂર છે, મેં તો હું બે રાખું પણ જરૂર આમને છે ખરેખર સાહેબ. માણસીની અર્ધાંગનાને જદી પૂછવામાં આવ્યું ને કપિલભાઈ #ટ્રુ લવ #કપલ ગોલ #ટ્રુ લવ #કપલ ગોલ. હા અને મેટ ફોર ઈચ અધર એવું કંઈક છે ને. અખર ન જાણા એકડો ને બોલી ને જાણા બઈ. આ મણિક બેઠો ને એટલે જબાન ખુલી ભાઈ. પાછા દિલડા રાખે લાલ કલરના, લીલા કલરના, સફેદ કલરના. અને પછી બે જણા બાજે કુકરની સીટીઓ કાઢી નાખે એવા બાજે, ઓલા તાવીઠા વાળી નાખે એવા બાજે અને લખે કપલ ગોલ. પણ સાહેબ ઈ પ્રેમ નથી. પ્રેમ પ્રેમ સબ કહે પણ પ્રેમ ન જાણે કોઈ. સાહેબ પ્રેમ કહી દેવાથી થોડી પ્રેમ થઈ જાય. એ કે અમારે પ્રેમની પાઠશાળા સાહેબ. પ્રેમ જેવું પવિત્ર જગતની મારી પાસે કાંઈ નથી. એ માણસની અર્ધાંગનાને જદી પૂછવામાં આવ્યું કે આપ બીજા લગ્ન કરશો, આપની ઉંમર ખૂબ નાની છે. માણસીને શહીદી હોરી એને જાજો સમય નથી થયો. માણસી ખૂબ નાની ઉંમરમાં દેશ માટે કામ આવ્યો છે, એના માટે તમે બીજા લગ્ન કરશો? સાહેબ તેથી ચારણની દીકરી જવાબ આપે છે કે આ દેશને બીજો માણસી નહીં મળે અને મને બીજો માણસી નહીં મળે. સાહેબ આને પ્રેમ કહેવાય. આને પ્રેમ કહેવાય છે. કાકા 5 ફૂટ આમ દૂર જ જતા જાય છે. હવે કાકાની રેન્જ વધે છે. હવે ઓ બાજુ બોર્ડર પાર ન મેલતા, નહીં તો પાછા ત્યાંથી ફોન કરશે હેલિકોપ્ટર આવ્યું છે હાચવજો. પણ આજ આ બધાને જોઈ આનંદ થાય. વગાડો જોરદાર હતા. કાર સેવા કરીને એટલે વગાડો કાર. આપણા બાપ રાઘવના મંદિરની રાહ જોવાતી હતી. બની ગયું કે નહીં? હવે તમારી બધાની જવાબદારી છે. ભારત દેશમાં કપિલભાઈ રામ મંદિર બન્યું, રામ રાજ્ય તો આપણે સ્થાપિત કરી શકીશું. હો સાહેબ, રામ મંદિર બનવાથી રામ રાજ્ય નહીં થાય. અયોધ્યામાં રાઘવ બિરાજમાન હોય તો આપણી શું જવાબદારી છે કે આ રસ્તા પરથી અડધી રાતના દીકરી નીકળી હોય ને એટલે મર્દ તરીકે આપણી આંખ નીચે હોવી જોઈએ. આ આપણી જવાબદારી છે સાહેબ. સાહેબ આ દેશની હવારનો પોર પડતા નશામાં ધૂત થયેલા દીકરાઓને ગામ છોડવા ન આવે, આ આપણી જવાબદારી છે સાહેબ. અને ત્રીજી જવાબદારી ખાસ બધાને કહું છું સાહેબ, આ દેશ માતા પિતાનો દેશ છે, આ દેશ સંસ્કૃતિનો દેશ છે. આ દેશની અંદર સિરિયલો કેવી ચાલે છે, કોના રૂમમાંથી કોણ નીકળે ખબર ન હોય, નામ પવિત્ર રિશ્તા. અને બીજા ઓલા બહુ આવેલા છે હમણાં ઉપાડો લીધો છે એક બેન છે અનુપમા. હા જો છે ને, તમને મને ખબર છે, તમને બધાને ખબર છે અનુપમા સાહેબ.
અનુપમાની પણ ગજબ કહાની છે. મારા બાપ દીકરાને પરણાવવાની ઉંમરમાં પોતે પોતાનું ગોતે છે. જો તો ખરા. હા સાહેબ, આ દેશ ઈ દેશ નથી. રામ રાજ્યની સ્થાપના ત્યારે થશે કે દેશની દીકરી યુવાનોને કહેતી હોય કા મરજો કા મારજો, પીયું પીઠમાં દેજો લગાર, મારી સૈરું મેણા મારશે આ તો કાયર નરની નાર, આ તો કાયર નરની નાર. અને પાછી થપકારીને કે ઓલા નો થાય તો મને કયો, શીખ राजरी होए तो मैं भी चलूं तुम साथ, अब तो दुश्मन भी देख ले मेरो दो दो हाथ, मेरो दो दो हाथ. साहेब જેદી સોમનાથની સખાતે જાતા અમીરજી ગોયલના લગ્ન હાટો સાહેબ જેદી એને ઈ રાજલ નામની દીકરીને પૂછવામાં આવ્યું તારે અમીરજી ગોયલથી લગ્ન કરવાના છે, માત્ર એક રાતનો સંસાર છે. તેથી દીકરીએ જવાબ આપેલો. જવાબ બધી દીકરીઓને વિનંતી છે, રીલ્સમાં નહીં મળે, આ ભૂદેવ પાસેથી મળશે, ઉતારી લેજો કે ચૂડલો ઈનરો પહેરિયા ઝીનરી અખિયા લાલ, ઘડીક ભર રહું સુહાગણી પણ મારો આંખે આંખો ન્યાલ, મારો આંખે આંખો ન્યાલ. સાહેબ આ બધું સોશિયલ મીડિયા મળે તો સારું ન થઈ જાય જગત આખું. અને હવારના કપિલભાઈ એટલા સારા સારા મેસેજ આવે, મારો બાપ મને એમ થાય જગત સુધરી ગયો ને હું રહી ગયો. ખરેખર હો. હા, પણ છેલ્લે મારી હારે હર હર મહાદેવનો નાદ કરી 10 ને 3 બરોબર, 4 આપણે પૂરું કરી દઈશું. હું મારું બાકી કલાકારો બાકી છે, પછી મારે હજી પલાક આપવાના ઘણા બાકી છે. પણ कि देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था, बोली हर हर महादेव की, बोली हर 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 हर. હજી ઘણા બધાના હપ્તા બાકી લાગે એટલે હાથ ઊંચા નથી કર્યા. ફરીથી 2 હાથ ઊંચા કરીને બધાને સાહેબ અમારા કપિલભાઈ ને ઓમભાઈ વાલા હોય તો હું ફરીથી આ કરી લઉં છું. મહાદેવ તમારા ઉપર, બરોબર ને? અને ભાઈ મહાદેવોથી દેવ મહાદેવ, હા એ બધાની હાજરી પૂરે છે. એટલે ત્યાં જતા ધ્યાન રાખજો પાછા. હા, ક્યાંક રાઈટ એકાદો ચૂકી ન જાય, નહીં તો તકલીફ પડશે પાછી. હા, એટલે શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ કીત રંગ માલ વિમલ નીર ગાજે, અને લોચન ત્રહે લાલ લાલ ચંદન કી ખોરી પાલ, कुमकुम सिंदूर गुलाल फुटकी वर साजे, विहसत हृदय खुशाल स्फटिक जाल रुद्रमाल हर दयाल राज्य, અને બમ 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 ડમરૂ બાજ નાદ વેદ સુર સુસાદ શંકર મહારાજ આજ તાંડવ નાચે. સાહેબ પ્રકૃતિના બધા સાહેબ ઈ રૂપ હોય, સૌંદર્ય હોય, સંસ્કૃતિ હોય, સભ્યતા હોય, મારો બાપ મહાદેવના ચરણોમાં છે. એટલે મારી હારે બધાએ 2 હાથ ઊંચા કરી. કપિલભાઈ તમે લઈ લેજો, નો કરે એની ગેરહાજરી, બરોબર? મહાદેવ તમારા ઉપર, હાથ ઊંચા નહીં કરું તમારી જવાબદારી, હું છૂટો થાઉં છું ભાઈ, બરોબર ને? હા, અને ઘણા બધા ઓલા ગાડીઓ લે એટલે ટુકડો વેચે ને પછી ગાડી લે. સાચી વાત છે કે નહીં? હા, ટુકડો વેચે ને પછી ગાડી લે, પછી બીજો ટુકડો વેચે એટલે બંગલો લે, ત્રીજો ટુકડો વેચે એટલે માન પોતાનું ક્યાંક કરે લગ્ન. અને પછી ભાઈ જો અમારા જેટલા બધા હાથ ઊંચા કરીને કહેશે ને, બધાના મનમાં એવું છે મારા કેદી થાય. હા, એટલે 3 ટુકડે માન લગને પહોંચે, ચોથો ટુકડો વેચે ક્યારે ખબર છે? દીકરાને ભણાવવાની ફી નો વારો આવે ત્યારે. 4 ટુકડા વેચાઈ જાય એટલે પછી કઈ બધું સપાટ, કઈ વધે નહીં. પછી શું કરે ખબર છે? લોન લે. આ રોડ ઉપર આવ્યો એટલે એટલા લોન ના બોટ છે. મન ખબર હોય બાપા અહીં સોનું મૂકીને લોન લ્યો. હવે અમારી પાસે સોનું હોત તો તારી પાસે લોન લેવા થોડી આવે. સીધી વાત છે કે નહીં? સોનું પછી જેને 4 ટુકડા વેચી નાખ્યા ને, માન કઈક ભેગું કર્યું ને પછી આવા દરવાજે નીકળે. હવે દેવો ટકાવારીમાં સાહેબ, આવી બધી ટકાવાળાની લોનો ન લેવી પડે ને એટલે મહાદેવના હાથ ઊંચા કરવાના છે તમારે, बरोबर ने? कि देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था, बोली हर 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 વાહ વાહ વાહ. આટલા
કોઈ લોન નહીં લેવી પડે. મેં કીધું હું કહી દઉં છું મહાદેવને, બરોબર ને? અસ્તુ, આભાર કપિલભાઈ, ઓમભાઈ, ખૂબ ખૂબ આભાર. આ બધાનો પ્રેમ. હા, ફરી મળશું કે નહીં? એ ભાઈ મજા આવી કે નહીં? એ હા કે ના? એ બાપો ક્યા બાત સાહેબ. ગટમાં ઘોડા થન ગને અને આતમ વિંજે પાંખ અણડીઠી ભોમ પર જતી કપિલભાઈ, ઓમભાઈ તમારા બધા જેવા યુવાનો માટે આંખ સાહેબ. આહા ધરા માટે વંદન. બોલો ભારત માતા કી, ગૌ માત કી, કોટેશ્વર મહાદેવ કી, अपने मात पिता की, रामचंद्र भगवान की. હવે જોર દો ભાઈ. કૃષ્ણ કનૈયા લાલ કી. અને છેલ્લે આપણે બધા જેની આરાધના કરવા માટે ભેગા થયા છીએ, બોલ માત સરસ્વતી માત કી. અસ્તુ, આભાર. આ તો ઘણું બધું આશે થઈ ગયું, આપણો વિષય નથી એવું, પણ આ બધાનો પ્રેમ અને આ બધા આમને આમ માં જગદંબા, માં સરસ્વતી આ બધાને નરવા હરવા રાખે, આમને આમ ગાતા રહો. ભાઈએ બહુ સારું એક ગીત લખ્યું છે. આજ મને એક નવો કલાકાર મળ્યો એટલે સાહેબ આમ બધા એકબીજાને મળતા રહો. ખૂબ પ્રેમ ભાવ. અને ભાઈ અમારા ભોદેવ બહુ સારું ગાય છે. મેં કાકાને સાંભળ્યા બધાને સાહેબ. બેને આવી સુંદર મજાની ગણપતિ વંદના કરી એટલે આ બધાને આમ ભેગા રહેજો ભાઈ. હા, આ બધા ભાઈ આની અંદર હું બધાના નામ લેવા જાઉં તો હવાર થઈ જાય. 3 જણા છો તમે, પણ ટૂંકમાં બધા આવી ગયા સાહેબ. એટલે બધા નરવા હરવા રહ્યો. માતાજી તમારા ઉપર સદાય મહેર રાખે. અને આ બધાને વિનંતી છે ભેગા રહેજો ભાઈ. હા, એટલે બધાને કહેતો જાઉં છું, મંગલ ઘડી મેં માન થઈ અને મલક આખું આવી મળે. અરે સગા વાલામાં સૌ કોઈ પણ મને મારા ભાઈઓ વિનાનું ન પડે, મને મારા ભાઈઓ વિનાનું ન પડે. અસ્તુ, આભાર. બધાએ પ્રેમથી સાંભળ્યો એ બધું ખૂબ ખૂબ આભાર. વાહ, પડકાર હતા ને, ડેકારા નહોતા ને? એકવાર સાહેબ એવા જ પડકારા કપિલભાઈ ને ઓમભાઈ માટે થઈ જાય સાહેબ. એકવાર જોરદાર તાળીઓથી એમના માટે વધાવી લો સાહેબ. આખી ટીમને અહીં અમારી 2 બહેનો ખૂબ મજાનું સંચાલન કરે છે. આવા સુંદર મજાના એમડીના સાઉન્ડ વાગે છે. આ બધું લાઈવ ચાલુ છે એટલે બોલતા બહુ બીક લાગે. હવે તો કલાકાર થવું એટલે પીએચડી ની પરીક્ષા જેવું માહોલ છે ભાઈ. હા, ક્યારે ગોતી લઈને પાસે સવારના ક્યાંથી ફોન આવે. હા, પ્રોગ્રામ હાટું કોઈ ફોન ન કરે પણ વિડિયા હાટું 17 જણા ફોન કરે, માફી માંગો. હા, એટલે એવી માફી હું તમને મારો નારાયણ મંગાવે નહીં. તમે જેટલું ગાઓ, જેટલું બોલવું એટલું જગતને ગમે એવું બોલો. અસ્તુ, આભાર. આ બધાને વંદન. બધા કલાકારોને વંદન. કપિલભાઈ અને ઓમભાઈનો ખૂબ ખૂબ આભાર.